તો ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। પાક નુકસાની અને વરસાદી હોનારત અંગે માંગ ઉઠાવી કિસાન સંઘ મહામંત્રી રમેશ પટેલે પત્ર લખ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતરો ધોવાઈ ગયાનો આક્ષેપ। તો ભારે વરસાદ અને પૂરના કારણે પાકને મોટું નુકસાન થયું છે। નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવા માંગ કરાઈ તો ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર ચૂકવવા અપીલ કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ રજૂઆત કરાઈ તો માનવ સર્જિત અવરોધોથી પાણીના વહેણ અટક્યાનો આક્ષેપ। તો રસ્તા ઉદ્યોગો અને બાંધકામના નડતર દૂર કરવા માંગ કરાઈ છે। જિલ્લા તાલુકા સ્તરે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત। ક્યાંકના ક્યાંક કેટલાક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધ્યું છે। અંધારે વરસાદ પણ આવ્યો છે, જેના કારણે પાણીનો પ્રવાહ પણ વધ્યો છે। ક્યાંકના ક્યાંક માનવ સર્જિત આડાશોના કારણે પાણીએ પોતાનો પ્રવાહ બદલ્યો છે। એ વહેણ ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યું છે। પરિણામે કેટલાય ખેડૂતોના ખેતરો ધોવાયા છે। કેટલી જગ્યાએ પાણી ભરાવાના કારણે પાક પણ નિષ્ફળ ગયો છે। આગામી દિવસથી છેલ્લા 2-3 દિવસથી વરસાદે વિરામ લીધો છે। ક્યાંક પાણી ઓછળવાની શરૂઆત થઈ ગઈ છે। નવી સિઝનની વાવણી કરવા માટે ખેડૂતો પણ તત્પર છે। તો જે કંઈ પણ ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાન ઝડપથી ખેડૂતને આપી શકાય તે દિશામાં સર્વે કરાવવા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે। સાથે સાથે રસ્તાઓની આજુબાજુ જે ચોકડીઓ હતી એ ક્યાંકના ક્યાંક ચોકડીઓ પણ પુરાઈ છે। ક્યાંક ઇન્ડસ્ટ્રીઝ આવી છે, એને પૂરતી વ્યવસ્થા નથી કરી પાણી નિકાલની। તો માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે ભાઈ આપણે આપણા જિલ્લા કલેક્ટરશ્રીઓ અને તાલુકાના અધિકારીશ્રીઓને આ બાબતે દોડતા કરી અને જે આડાશો છે, પાણીનો જે ઓરિજિનલ વેન હતો એ વેન ખુલ્લો કરાવવા આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે।